મેઘરાજા હવે સૌરાષ્ટ્રને ધમરોળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. મધ્ય ઉત્તરમાં મેહુલીઓ જમાવટ કરશે. 3 હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે. જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. અષાઢ મહિનાના 10 દિવસ વીતી ગયા છે, ત્યારે હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. આગામી 48 કલાક સુધી એટલે કે 17 અને 18 જુલાઈના રોજ મેહુલીઓ ક્રીઝ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે. તો ચાલો આગામી 48 કલાકની ભારેથી અતિ ભારે આગાહી વિશે વાત કરીએ. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 17 અને 18 જુલાઈ આ 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂર આવે એવી વરસાદ પડવાની પૂર્વાનુમાન કર્યું છે. ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. અતિ ભારે વરસાદના પગલે પૂર આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સર્વપ્રથમ આપણે અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ. વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના પગલે પૂર આવવાની શક્યતા છે, જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત અને સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદના લાંભા, નારોલ, સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ રહેશે. અમુક જિલ્લાઓમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે તેવી પરેશ ગોસ્વામીની આગાહી છે. જ્યારે હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 16 જુલાઈ 2024થી 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જેનું મુખ્ય કારણ છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી પંથકમાં 10થી 15 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આગામી 16, 17 અને 18 જુલાઈના સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી તારીખ 17 અને 18 જુલાઈના કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ કરી દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતા છે. વાત કરીએ રેડ એલર્ટવાળા જિલ્લાઓની તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની
સવારી આવી પહોંચે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી અહીં સારો વરસાદ નોંધાયો નથી, જેનું મુખ્ય કારણ અરબ સાગર તરફથી આવતી સિસ્ટમ હતી। 2024ના વર્ષમાં પહેલી વખત બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે, જેમાંથી હાલ લો પ્રેશર આવી રહ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારા વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં 5 થી 7 ઇંચ વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વાત કરીએ 17 જુલાઈની, તો 17 જુલાઈના રોજ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। 17 જુલાઈના રોજ યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ છે। વાત કરીએ 18 તારીખની, તો 18 તારીખે યલો એલર્ટ કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં 18 તારીખના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ વરસાદની, તો વરસાદે હાહાકાર મચાવ્યો છે। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ, નેત્રંગમાં 6 ઇંચ વરસાદથી 78 ગામો જળબંબાકારમાં ફેરવાયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 30% વરસાદ નોંધાયો છે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સોમવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। સુરતના ઉમરપાડામાં માત્ર 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર SEOCના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 30% વરસાદ પડી ચૂક્યો છે। ગુજરાતમાં હાલ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં આજની સાંજ ભારે, દરિયાકાંઠે 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે। દેવભૂમિ દ્વારકામાં ભારે પવનના લીધે હાહાકાર મચ્યો છે। ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના લીધે હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલમાં ગુજરાત ઉપર સિયર ઝોન, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો। જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી લાયક વરસાદની હજુ પણ રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3% ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી 45થી 50% જેટલો ઓછો વરસાદ થયો છે। ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે। જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે, પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે। ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે। ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે। જોકે આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ ઓછું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે જિલ્લાઓની હવે આપણે વાત કરીએ। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે
આવનારા અઠવાડિયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની માહિતી પ્રમાણે 14 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી આ તમામ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ 14 જુલાઈના રોજ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને મોરબી જેવા જિલ્લાઓમાં મધ્યમ અથવા છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 15 અને 16 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 15 અને 16 જુલાઈએ સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 17 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ છૂટાછવાયો અને હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ગુજરાત ઉપર કઈ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે તેની વાત કરીએ. મોન્સૂન ટ્રફ હાલમાં સક્રિય છે અને તેમની સામાન્ય સ્થિતિ નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં દક્ષિણે છે. ચક્રવાતનું પરિભ્રમણ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર અને આંધ્રપ્રદેશની ઉત્તરે મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરોમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર કેરળના દરિયાકાંઠે ઓફ શોર ટ્રફ સરેરાશ દરિયા સપાટી પર જઈ રહ્યું છે. ટ્રફ રેખા એ હવાનો હળવો દબાણનો પટ્ટો છે અને તે જે તરફ ખસે તેની નજીકના વિસ્તારોમાં વધારે વરસાદ થતો હોય છે. તો બીજી તરફ હવામાન વિભાગે મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જવા આગાહી કરી છે. મંગળવારથી મેઘો ધારણ કરી શકે છે રૌદ્ર સ્વરૂપ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના છે. સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે. મેઘો ધારણ કરી શકે છે રૌદ્ર સ્વરૂપ. મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જવા હવામાન વિભાગે આગાહી કરી છે, કેમ કે કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે. જ્યારે મંગળવારથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે. બીજી બાજુ લો પ્રેશરનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે. આ તમામ વસ્તુને જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના છે. સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે. હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રફ લાઇન છે, જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રફ સર્જાયો છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સતત વરસાદનું જોર રહી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. એટલું જ નહીં, કાલ સાંજથી ચોમાસાની ધરી ગુજરાત તરફ સરકવાનું શરૂ કરી શકે છે. 16 જુલાઈએ ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે, જેના લીધે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં કાલે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીનો ટ્રફ તથા ગુજરાતમાં સર્જાનાર 2-3 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે. ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના છે, ગુજરાત પર સક્રિય થશે 3 વરસાદી સિસ્ટમ. આ કેટલાય જિલ્લામાં મેઘતાંડવની ઘાત રહેલી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનનું, બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના હવામાન અંગે મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે 14મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી. ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની આગાહી, જ્યારે યલો એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે રેડ એલર્ટ એટલે અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગણવામાં આવે છે. વાત કરીએ 15મી તારીખની, તો 15મી તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. ત્યારબાદ 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 16મી તારીખે પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે 16મી તારીખે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ 17મી તારીખની, તો 17મી તારીખે દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ તેમજ ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં 17મી તારીખે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ તેમજ બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે. વાત કરીએ 18મી તારીખની, તો 18મી તારીખે પણ જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે વાત કરતાં જણાવ્યું છે કે આ બંને જગ્યા પર ગાજવીજ સાથે થોડો વરસાદ થવાની શક્યતા છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.